નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો કચ્છમાં જે શંકાસ્પદ 14 લોકોના મોત થયા હતા અને તેમને સેમ્પલ લેવાયા હતા તેને લઈને આરોગ્ય વિભાગ હવે દોડતું થઈ ગયું છે। ગઈકાલે લેવાયેલા સેમ્પલ બાદ દર્દીઓના પ્રાથમિક રિપોર્ટમાં તારણ સામે આવ્યું છે। કુલ 7 ગામોમાં મેલેરિયા, ડેન્ગ્યુ તથા સ્વાઇન ફ્લૂ હોવાનું તારણ સામે આવ્યું। હાલમાં આરોગ્ય વિભાગની 10થી વધુ ટીમ કચ્છમાં તૈનાત છે અને અનેક સેમ્પલ વધુ ચેકિંગ માટે પુના મોકલાયા છે। મહત્વનું છે કે લખપત અબડાસામાં ફેલાયેલી બીમારી છેલ્લા થોડા દિવસથી ચર્ચાના કેન્દ્ર સ્થાને જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ કે કેસોની ગંભીરતાને જોતા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ કચ્છ જવા માટે રવાના થઈ ગયા છે અને તેઓએ TV9 સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી। જોઈએ। કચ્છની અંદર જે પ્રકારે રોગચાળો ફેલાયો છે, સૌથી વધારે લોકોના મૃત્યુ થયા છે, ત્યારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કચ્છ જવા રવાના થયા છે। સીધી વાત કરીએ, ઋષિકેશભાઈ, પ્રાથમિક રિપોર્ટ આવી ચૂક્યો છે, પ્રાથમિક તારણ રિપોર્ટના શું કહી રહ્યા છે? પ્રાથમિક રિપોર્ટ જે આવ્યો એમાં આપણે 4મી તારીખે, 3જી તારીખે પહેલું મૃત્યુ આપણા ધ્યાનમાં આવ્યું અને 4મી તારીખે તરત જ આપણને જાણ થઈ અને જાણ થઈ 5મી તારીખથી જ આપણી ટીમો ત્યાં EMOની ટીમો પહોંચી ગઈ। 27 જેટલી મેડિકલ ટીમો, 27 જેટલી RBSKની ટીમો, આ બધી ટીમો પહોંચી જઈ અને તરત જ સર્વેલન્સની કામગીરી હાથમાં ધરી અને સાથે તરત જ RRT ટીમ એટલે કે તજજ્ઞોની ટીમ પણ અદાણી કોલેજથી પહોંચી અને અદાણી કોલેજથી 7મી તારીખે પહોંચી અને એનું સર્વેક્ષણ નવા કોઈ જે આ 7 ગામો હતા એ 7 ગામોમાંથી વધારે કોઈ આવા રોગચાળાના કેસો છે કે કેમ એની તપાસ કરવા માટે ગઈ, કારણ કે વરસાદની પરિસ્થિતિ એટલે સ્વાભાવિક જે મૃત્યુ થયા છે એ મૃત્યુમાંથી મેલેરિયા, પછી ચિકનગુનિયા, રેસ્પિરેટરી સિસ્ટમના કારણે, કાર્ડિયાક એરેસ્ટના કારણે એવા પણ આપણને માલુમ પડે 11 પૈકી, પરંતુ એમનો અગ્નિ સંસ્કાર થઈ ગયો હોવાથી જે તે કુટુંબોને પૂછપરછ કરી અને કોઝ ઓફ ડેથ જેટલા માલુમ પડે એ આપણે જાણવાની કોશિશ કરી। પરંતુ આ 7 ગામોની અંદર દરેક જગ્યાએ લગભગ 600 જેટલા ઘરમાં આપણે એની તપાસ કરી। તપાસ કર્યા પછી એમાંથી આપણને 31 જેટલા કેસ મળ્યા કે જે તાવના હતા। એ તાવના જે કેસો મળ્યા એમાં કેટલાક આપણે અત્યારે એના લક્ષણોના આધારે અને ટેસ્ટના આધારે આપણે એમાં આઈડેન્ટિફાઈ કરી શક્યા છીએ અને 8 કે 9 કેસ લગભગ એવા છે કે જેના આપણે સેમ્પલ પુના મોકલ્યા છે અને બીજા પણ કેટલાક સેમ્પલો જે નવા કેસ મળ્યા છે એના પણ આપણે પુના મોકલી રહ્યા છે, જેથી કરી અને આપણને ડિટેલ એની માહિતી મળી શકે કે પરંપરાગત જે મુશ્કેલીઓ થતી હોય, જે પ્રકારના રોગ થતા હોય એ પ્રકારના છે કે કોઈ બીજા પ્રકારનો કંઈ નવી પ્રકારનો આપણને જાણવા મળે છે કે કેમ, એના માટે આપણે પરીક્ષણ માટે પુના પણ મોકલ્યા છે, બીજા પણ આપણે પુના મોકલી રહ્યા છીએ। આમ એકંદરે અત્યારે તમામ પરિસ્થિતિ ઉપર આપણી ખૂબ બધી ટીમો ત્યાં પહોંચી ગઈ છે। આજે નવા 10 ડૉક્ટરો પણ આપણે ત્યાં મોકલ્યા છે, એટલે રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ઉપર તો ધરી જ દીધી છે, પરંતુ અત્યારે જાત માહિતી મેળવવા માટે હું કચ્છ જઈ રહ્યો છું। ઋષિકેશભાઈ, જે રીતે આપે કહ્યું કે 10 જેટલી ટીમ છે, પરંતુ આ જે 7 જ ગામ છે, 7 જેટલી, જી બિલકુલ 7 જેટલા, જે 7 જ ગામ છે ત્યાં જે રોગચાળો છે, કેમ કે કોકને મેલેરિયા આપ જે કહી રહ્યા છો, કોકને મેલેરિયા છે, કોકને સ્વાઇન ફ્લૂ છે, કોકને ચિકનગુનિયા છે, સ્પેસિફિક આ જ ગામમાં રોગચાળો જે થયો છે એનું કારણ, પ્રાથમિક કારણ શું આવી રહ્યું છે? પ્રાથમિક કારણ મેં કહ્યું એમ જુદા મેલેરિયા, ચિકનગુનિયા હોય કે ડેન્ગ્યુ હોય, એ પ્રકારના ફાલ્સીફેરમ પ્રકારના જે રોગો આપણા ધ્યાનમાં આવ્યા છે એ પરંપરાગત આમ ચોમાસાની સિઝન દરમિયાન આ બધા આપણા જાણવા મળતા હોય, પરંતુ ક્યાંક રેસ્પિરેટરી સિસ્ટમ કોઈની વીક હોય, હૃદય, બીપી આવા રોગો હોય, એના કારણે પણ કદાચ ઘરમાં તાવ આવ્યો છે એવું સમજી એને દવા કરતા હોય, એના કારણે આ મૃત્યુ નોંધાયો એવું આપણને લાગી રહ્યું છે, પરંતુ એને બિલકુલ લાઇટ ના લેતા ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર એના બાબતે પગલાં ભરી રહી છે। શું ખાસ કરીને જે કહી શકાય કે આરોગ્યની તકેદારી રૂપે જે કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસમાં જે કામગીરી થઈ છે એની અંદર કયા મુદ્દાઓ છે કે જેની પર સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું છે? એ જ મુદ્દાઓ છે કે જ્યાં આગળ વરસાદ અને વધારે પડતા પાણી ભરાઈ ગયા હોય એવા વિસ્તારોમાં તકેદારીના સ્વરૂપે આરોગ્ય વિભાગની તમામ જગ્યાએ આરોગ્યના જેટલા પણ આપણા તંત્રો છે એને સજાગ રાખી અને એની એડવાઇઝરી પણ આપણે જાહેર કરી છે, જેથી કરી અને લોકો પણ પોતે સ્વજાગૃત રહી અને આ બાબતમાંથી કંઈ નાનું મોટી તાવ હોય
કે બીજા પ્રકારના સાંધાના દુખાવા કે કોઈ પણ પ્રકારના આવી માલુમ પડે તો તરત જ દવાખાને જઈ આપણા આરોગ્ય વિભાગ દ્વારા એનું પરીક્ષણ પણ ક્યાંક આપણને જાણમાં આવે તો તરત જ એક ઘરમાં આપણને ક્યાંક ગંભીરતા લાગે તો આજુબાજુના ઘરેનું પણ આપણે સર્વેક્ષણ કરી લઈએ છીએ. વાત કરવા માટે તો આ હતા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કે જે કચ્છ જવા રવાના થઈ રહ્યા છે અને ખાસ કરીને જે રોગ છે 7 ગામોની અંદર તેના જે પેટર્ન છે તે અલગ અલગ છે. ક્યાંક ચિકનગુનિયા જોવા મળ્યો છે, ક્યાંક મેલેરિયા જોવા મળ્યો છે અને ક્યાંક સ્વાઇન ફ્લૂ જોવા મળ્યો છે. એટલે એ જ કારણ છે કે આરોગ્યની જે ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે અને આરોગ્યની ટીમની સાથે જે સેન્ટર્સ છે, અલગ અલગ સેન્ટર્સ છે તેના દ્વારા ત્યાં પણ જે કહી શકાય કે જે જનજાગૃતિ છે તે પણ કરવામાં આવી રહી છે અને હવે ખુદ આરોગ્ય પ્રધાન કચ્છ જવા રવાના થઈ રહ્યા છે. કેમેરામેન નવનીત સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર. આરોગ્ય પ્રધાન કચ્છ જવા રવાના થયા છે. બતાવી રહ્યું છે કે આરોગ્ય વિભાગ સતર્ક છે. આપને આંકડા બતાવીએ. શંકાસ્પદ તાવથી 3જી તારીખે સૌથી પહેલું મોત થયું હતું અને 3 તારીખ બાદ જ તંત્ર સતર્ક થયું હતું, જ્યાં 5મી તારીખે તો 54 જેટલી આરોગ્યની ટીમ કામગીરી માટે લાગી ગઈ હતી એ આખાય જિલ્લામાં, આસપાસના વિસ્તારોમાં. એ ઉપરાંત અન્ય જિલ્લાઓની પણ 10 આરોગ્યની ટીમ ફાળવાઈ છે. એટલે આપ સમજી શકો છો કે કયા પ્રકારે કામ હાથ ધરાયું છે કે જે યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે. એ સિવાય 7મી તારીખ જ્યારે આવી ત્યારે તમામ ગામોનો સર્વે કરવામાં આવ્યો, કારણ કે એક બાદ એક કેસ બહાર આવી રહ્યા હતા અને આ ગંભીરતા વધારી રહ્યા હતા. સર્વે કરવો ખૂબ જરૂરી હતો. એ સર્વે 7મી તારીખે કરવામાં આવ્યો. ત્યારબાદના દિવસે એટલે કે 8મી તારીખે અલગ અલગ ટીમો બનાવાઈ અને ટીમો બનાવાઈને મૃતકોના ઘર અને તેમની આસપાસની તપાસ કરવામાં આવી હતી, કારણ કે અહીંથી જ લોકો મોતને ભેટી રહ્યા હતા. એટલે આસપાસના ઘરોની પણ તપાસ થવી ખૂબ જરૂરી હતી. કુલ 7 ગામના 562 ઘર એવા હતા કે જ્યાં સર્વેલન્સની કામગીરી ત્યારબાદ હાથ ધરવામાં આવી હતી. મોટા પાયે સર્વેલન્સની કામગીરી ધરાઈ. ત્યારે આજના દિવસની વાત કરવામાં આવે તો આજ દિન સુધી કુલ 555 લોકોનું આરોગ્યલક્ષી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જ્યારે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને તપાસ કરવામાં આવી ત્યારે અલગ અલગ કેસની જો વાત કરવામાં આવે તો કુલ કેસોમાંથી 31 જે છે તાવના કેસ છે અને 31 તાવના કેસમાંથી 2ને ઝેરી મેલેરિયા થયો છે અને 1 કેસ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે. એટલે આ તારણ નીકળ્યું છે રિપોર્ટનું. સારી વાત એ છે કે તમામના કોવિડ ટેસ્ટ કરાયા હતા. કોવિડ ટેસ્ટ તમામના નેગેટિવ આવ્યા છે. જો કે હજી પણ સતર્કતા દાખવાઈ રહી છે અને એના ભાગરૂપે જ ઋષિકેશ પટેલ જેઓ આરોગ્ય પ્રધાન છે કચ્છ જવા રવાના થયા છે. કોઈ પણ ભોગે આ રોગને સહજતાથી લેવામાં નહીં આવે તેવું સરકારે